વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા શહેરના અટલાદરા સ્થિત બ્રહ્માકુમારી સંસ્થાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કાર્યક્રમમાં વોર્ડ નંબર 11ના કાઉન્સિલર અંદાબેન પટેલ, નિમિષાબેન શાહ, નરવિનસિંહ ચુડાસમા, ઉપેન્દ્રસિંહ પ્રજાપતિ સહિતના વિવિધ મહાનુભાવો જોડાયા હતા. આ વૃક્ષારોપણ બાદ સૌને વધુમાં વધુ વૃક્ષો વાવવા પર્યાવરણના જતન માટે સક્રિય બનવા અપીલ કરવામાં આવી હતી. બ્રહ્માકુમારી સંસ્થાના સંચાલક અરુણાબેને જણાવ્યું હતું કે પર્યાવરણનું રક્ષણ એ દરેક નાગરિકોની જવાબદારી છે અને વૃક્ષારોપણ દ્વારા જ આપણે આવનારી પેઢીને સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ આપી શકીશું. ઓમ શાંતિ. આજે આ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી અટલાદરામાં પ્રકૃતિ પરિવર્તન સબ્જેક્ટ ઉપર પ્રોગ્રામ રાખવામાં આવ્યો અને એના અંતર્ગત આજ વોર્ડ નંબર 11ના બધા જ કોર્પોરેટર શ્રી સાથે વોર્ડ પ્રમુખ, વોર્ડ ઓફિસર બધાને બોલાવવામાં આવ્યા, સાથે બીજેપીના કાર્યકર્તા અને અમારા વડોદરાના બ્રહ્માકુમારીઝના મંગલવાડી સબઝોનના રાજ દીદી, અલકાપુરી સબઝોનના નિરંજના દીદી, સાથે વાસણા સેન્ટરના મીના દીદી, માંજલપુરના ધીરજ દીદી, વાઘોડિયાના તરલિકા દીદી, દરેક દીદીઓને બોલાવીને બધાના હાથે આજે સરસ વિશ્વ પર્યાવરણના દિવસે વૃક્ષારોપણનું શુભ મુહૂર્ત કર્યું અને એની અંદર ખાસ કહેવાનું કે માનવના પરિવર્તનથી જ પ્રકૃતિ પરિવર્તન થઈ શકે છે. તો માનવ આત્મા અગર સકારાત્મક બને તો પ્રકૃતિ પણ સકારાત્મક બની શકે છે. અને સાથે એક આધ્યાત્મિક વાત થઈ, પણ સ્થૂળમાં પણ આપણે જોઈએ તો પ્રકૃતિને આપણે જો સરસ રાખીશું તો માનવ જીવન પણ સરસ રીતે ચાલી શકશે. આપણા બધાનો ઉદ્દેશ્ય છે કે માનવ સુખ અને શાંતિનો અનુભવ કરે. ફરીથી જે આપણી ભારતીય સંસ્કૃતિની અંદર પ્રકૃતિ હતી, જે દેવી સંસ્કૃતિ હતી, જે ભારતને આપણે સતયુગી ભારત કહેતા હતા, દેવી ભારત કહેતા હતા, એની ફરીથી આપણે પુનઃરચના કરવાની છે અને એના માટે દરેકે સકારાત્મક વિચાર કરવો જ પડશે. તો એને અંતર્ગત ધ્યાન રાખીને આ પ્રોગ્રામનું આયોજન કર્યું અને હું પણ વડોદરા નિવાસીઓને અપીલ કરીશ કે આ વરસાદની સિઝનમાં દરેક વ્યક્તિ જો 5 પેડને ઉગાડશે, 5 વૃક્ષો ઉગાડશે તો ખરેખર આપણું એક વડોદરા, ઝળહળતું વડોદરા, સંસ્કારી નગરી વડોદરા એવું સરસ થઈ જશે કે બધા સુખ અને શાંતિનો અનુભવ કરી શકશે. એ જ પ્રાર્થના સાથે બ્રહ્માકુમારી અરુણાબેન, સંચાલિકા બ્રહ્માકુમારી અટલાદરા વડોદરા. ઓમ શાંતિ.